ભુજ તાલુકાના નાના વનોરા ગામે તાજેતરમાં ગત તારીખ 29 મેના રોજ થયેલ હિંસક હુમલાના બનાવને હિન્દુ સમાજે સખ્ત શબ્દોમાં વખોડી કાઢી નખત્રાણાના સમસ્ત હિન્દુ સમાજ દ્વારા મામલતદારને એક આવેદનપત્ર પાઠવવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. હવે જોઈએ નખત્રાણા આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ. રાયધણપર ખાતે સામૂહિક હુમલાના વિરોધમાં નખત્રાણામાં સમસ્ત હિન્દુ સમાજ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવવાનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. પાઠવેલા આવેદનપત્રમાં અસામાજિક તત્વો સામે કડક પગલાં ભરી તાત્કાલિક સજા કરવાની માંગ કરવામાં આવી છે. નખત્રાણા મામલતદાર કચેરીએ નખત્રાણાના સમસ્ત હિન્દુ સમાજ દ્વારા મામલતદારને કચ્છ જિલ્લા ભુજ તાલુકાના રાયધણપર ગામમાં નાના વનોરા ગામના અસામાજિક તત્વો દ્વારા જે પૂર્વ નિયોજિત મોટી સંખ્યામાં લોકોના ટોળા દ્વારા જે ગત 29 મેના રોજ હુમલો કરવામાં આવ્યો હતો, એ હુમલાને સખ્ત શબ્દોમાં વખોડી કાઢી અને આજે સમસ્ત નખત્રાણા હિન્દુ સમાજે આવેદનપત્ર પાઠવ્યું હતું. આવેદનપત્ર પાઠવવાના કાર્યક્રમમાં લક્ષ્મણસિંહ સોઢા, વસંતભાઈ વાઘેલા, ચંદનસિંહ રાઠોડ, ડાયલાલ સેંઘાણી, નીતિન ઠક્કર, મનન લુહાર, છગનભાઈ દાનાણી, હરેશભાઈ કોલી, મનીષભાઈ મહેશ્વરી, શૈલેષભાઈ જોશી, શૈલેષભાઈ બ્રહ્મક્ષત્રી, રવજી કરશન પટેલ, મગનભાઈ વાણંદ, લખનભાઈ દેસાઈ, હમીરભાઈ કાળાભાઈ આહિર, દાનાભાઈ આહિર, જયસંગભાઈ આહિર અને નખત્રાણા તાલુકાના આગેવાનો ખાસ હાજરી આપી હતી.